હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધાય? જો રેડી થઈ ગયા, બ્લોગની શરૂઆત કરી દીધી. ખુશી અને આરસીબી બે રેડી થાય છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા, જય માતાજી. ભાઈ હજી ઉઠા આમ તેમ જો હજી રમકડા એમ કેટલો ધમાલ કરીને હું તોય ઉઠી ગયો થોડીક વારમાં. એનું તો એવું જ. હા હું હોય તો હું નકર ધમાલ કરે રમકડા ઢગલા કરાવે. ધમાલ એટલે ઓમ કઈ બીજી મગજમારી નહીં, રમવા સારું કે મારે રમવું મારે નથી હું એવું. ગઈકાલનો બ્લોગ લાઈવ થયો, ઘણા બધાની કોમેન્ટ અમે કીધું કે આરસીયુનો બર્થડે અમે સેલિબ્રેટ કરવાના છીએ કેરલામાં. તો કેરલામાં સેલિબ્રેટ એટલે અમે જ્યારે આરસીયુનો બર્થડે હશે ત્યારે અમે કેરલામાં હશે, તો ઓબ્વિયસલી કેક કટ ને બધું સેલિબ્રેશન કરશું, અહીંયા કેરલામાં કરશું. કોઈ એવું તો છે નહીં કે અમે બીજા બધાને કેરલા અહીંયા વધારે ભેગા થઈને સેલિબ્રેટ કરવાના, બહુ મોટા પાયે એવી રીતે સેલિબ્રેટ થઈ છે. બસ કેક કટિંગ ને એ બધું થઈ છે, તો એવી બધું સેલિબ્રેશન અહીંયા થઈ છે. અને ઘણા બધાની કોમેન્ટ એ બધી આવી કે બા દાદાને લઈ જજો, બા દાદા વગર આરસીયુનો બર્થડે અધૂરો છે. તો એમાં એવું કોઈક વાર કપલ ટ્રીપ હોય ને, દર વખતે બાન દાદાને મેં પહેલાં જ કીધું હતું કે મમ્મીને પૂછ્યું હતું કે તમારે આવું હોય તો હાલો અમારી આયરે કેરલા, પણ મમ્મીએ ના પાડી. મમ્મીને ઉપર મને કહેવા દે. હા, આશીષ ને હું જ ટિકિટ લેવા ગયા હતા. આશીષ 4 કરાવતો હતો. મેં કીધું રેવા દે બટા, આ વખતે તમે કપલ ટ્રીપ કરો, મારી એટલી ઈચ્છા છે કીધું. દર વખતે મેં કીધું તમે અમને ધરાર ઉપાડી જાઓ, હાલો મમ્મી, હાલો પપ્પા, હાલો મમ્મી. મેં કીધું આ વખતે તમારી કપલ ટ્રીપ છે, ગમે એ તું કર, મારી ટિકિટ ને પપ્પાની ટિકિટ આ વખતે નહીં આવે. મમ્મીની ઈચ્છા ઘણા ટાઈમથી છે કે અમને મમ્મીની ઈચ્છા પહેલાથી અમને બેને કપલમાં એક ઇન્ટરનેશનલ ટ્રીપમાં મોકલવાની કે તમે બે જાઓ. મેં કીધું કે હમણાં આપણે ગમે ત્યારે હવે ગમે ત્યાં જવું ને તો આખી ફેમિલી ટૂર જ કરશું, પણ મમ્મી આ વખતે કે ના તમે બે આ વખતે ફરવા જાઓ, કે બે એન્જોય કરો, મજા આવશે તમને બેને. અને પાછું જો અમુક વખત નાના છે એટલે એને કપલ ટ્રીપ એ કરવી પડે ને, દર વખતે અમને બધે ઉપાડી જાય. અને પછી આપણે જરાક ગઈઢાને સમજવું જોઈએ, કઈ એક છોકરાઓને કપલ ટ્રીપ એ કરવા દેવી જોઈએ. સાચી વાત ને બટા? એ વાત સાચી. જો અમે એઝ અ છોકરા તરીકે અમે તો મમ્મી પપ્પાને બધાને કહેતા જ હાલો. મારો તો નેચર ચોખ્ખી વસ્તુ, હું કોઈ પણ ને ગમે ત્યાં ફોર્સફુલી ન લઈ જાઉં. બધાને જેને ઈચ્છા હોય પૂછું મમ્મી પપ્પાને, મમ્મી પપ્પા હાલો જો આ રીતનો પ્લાન હે, તમારે શું કેવું? મમ્મી પપ્પા કહી છે કે હા અમને ઈચ્છા હે તો હાલો. ના, ખુશી તો અમને ફોર્સ કરે. ખુશી ફોર્સ કરે. ખુશી તો ખુશી ફોર્સ કરે, હું ફોર્સ ન કરું કોઈને. ખુશી તો આ તો ખુશીને ખબર જ નહોતી અમે એમને મારા દીકરો ટિકિટ લઈ આવ્યા. ખુશી તો એકદમ ફોર્સ કરે, પણ આ વખતે અમે એને ખબર જ ન પડવા દીધી ને આ વખતે મારે એને બેને જ મોકલવા. અમારે બેને ઓલરેડી ઘણા ટાઈમ પહેલા અમે કીધું તો અમે ગોવા ગયા હતા ત્યારે જ મારે એને કપલ ટ્રીપમાં અમે ગોવા ગયા હતા, એના પછી જ કપલ ટ્રીપમાં બીજી એક જગ્યાએ જવું હતું, પણ પછી કોઈ પણ સંજોગે ન જવાનું. તો અત્યારે હવે ઓલું હતું અમારે તો તમારી લગ્નની તારીખ મને ઓલું બહુ બોલતા ન આવડે. એનિવર્સરી. હા, ઈ બહુ બોલતા ન આવડે. મને તેદુની ઈચ્છા હતી, મેં કીધું આ વખતે ખુશીને આશીષને બેયને કપલ ટ્રીપમાં મૂકવી છે. અમને ગઈઢાને એવું આવડે કે એની લગ્નની તારીખ. હા, એટલું લાંબુ બોલવા જાય તો વાર લાગે. તો ઓબ્વિયસલી જો બર્થડે બધા માટે સ્પેશિયલ જ હોય. તમે કેમ બા દાદાની બે હાઈ રહે મજા. ઘણા બર્થડે આવશે, અહીંયા સેલિબ્રેટ કરશું ઘણા આજે ધામધૂમથી. અમે અહીંયા હોત ને તો અમે કંઈક હજી પ્લાન કરે કંઈક બીજી રીતે બર્થડે સેલિબ્રેટ કરવાનો. અમારો પછી બધી ટિકિટ નહોતી મળતી, વહેલા કરવી હતી પણ નહોતી મળતી. ટિકિટ નહોતી મળતી એટલે અમારે પછી આવી રીતે ટિકિટનું કરવું. અમે પીક ટાઈમમાં ટિકિટ કરાવી. વિચાર કરો, પેકેજ આખું પીક ટાઈમ, કેમ કે કેરલામાં અહીંયા બધા પેકેજ ટુ મંગાવે કે 12-13 તારીખ પછી અહીંયા પીક ટાઈમ, કેમ કે અહીંયા શું ક્રિસમસ હોલિડે એની બધું ચાલુ થઈ જાય, અહીંયા ક્રિસમસ આખો હોલિડે એનું બધું. તો એ પીક ટાઈમમાં મેં કરાવડાવી, તો એનું કોસ્ટિંગ ને એ બધું અલગ. મારે વહેલા જ કરાવડી હતી કેમ કે મારે ટાઈમ મને એમ નહોતો એડજસ્ટ થતો, મારે ટિકિટ જ નહોતી મળતી. ટ્રેનની ટિકિટ સારું કેટલા દિવસથી હું વેઇટ કરતો હતો, મને ટ્રેનની ટિકિટ મળી જાય. ટ્રેનની ટિકિટ ડિસેમ્બરમાં ઠેઠ મળી. મારે તો અત્યારે જવું હતું, અત્યારે અમારી એનિવર્સરી હતી ને ત્યારે જવું હતું, પણ ત્યારની ટિકિટ ન મળી. પછી મેં અરાઉન્ડ 20 તારીખથી 30 તારીખ સુધી મળી જાય, તો કીધું અમારે નેક્સ્ટ મંથ મારા ઓલા ઘરનું બધું કામ ચાલુ થવાનું ને બીજું બધું, તો એમાં મારે ધ્યાન અપાય. પણ એ ટિકિટ જ ન મળી તો પછી હું કરું કીધું. અને આરુનો ભલે બર્થડે હોય પણ બર્થડે નહીં, એથી કરતા આપણા હૃદયમાં રાખવાના બાળકોને
આપણે બર્થડે કરી આપણે મોજ શોખ ના હિસાબે પણ આપણે આપણા સંતાનને હૃદયમાં રાખવાનું બધા કોમેન્ટ હતી કે બાન દાદાને કેમ નથી લઈ જતા કે આ તો મેં હજી લોક નથી જોયો આ તો હું એમને તે કીધું એટલે હું કહું અમારે આ વખતે જાવું જ નહોતું આ વખતે એને કપડમાં જ જવા દેવા જો તમને બધાને આન્સર મળી ગયો કોમેન્ટ નો કે તમે બધા કે બા દાદાને હારે લઈ જજો બા દાદાની ઈચ્છા નહોતી એમને કે કપલ ટ્રીપમાં તમે જાઓ અમારે દર વખતે અમારે હારે આવીનું કે અમે નેક્સ્ટ ટાઈમ કે તમે હરિદ્વાર જતા હોય તો અમે આવશું કે બરાબર એવી જગ્યાએ કે આ જગ્યાએ નો ડાઉટ અહીંયા અમુક જગ્યાએ એવા પ્લેસ છે કે ફરવાનું પણ કપલ હોય તો તમને વધારે મજા આવે એન્જોય કરવાની અમુક જગ્યાએ તો આપણે સમજવું પડે એક બાળકોને એકલાય જવા દેવા પડે ને સાચી વાત છે નો ડાઉટ એ માં દીકરા ક્યારના રૂમમાં હે રેડી થયા કે નહીં એ જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તે શર્ટ પહેર્યો છે ચડ્ડી નથી પહેરી એમ ને મને જોઈને અચાનક તારે એ ચાલુ કરી દેવાનું આ વસ્તુ મને હાવ ઓલી નથી લાગતી તું ખોટો હાવ કેવાય આ એટલું ઓલું કરે એટલે કોકલે એ કાંઈ નહીં કરે એલા એથી આગળ તો બસ હવે ખોટું લાગશે હા આવતો રે હાલ આવતો આઈ બોલે શું બોલો તૈયાર રેડી લાગે તો રેડી થાઓ હાલો હવે નીંદર આવતી હતી થઈ ગયા કોટામાં તું હે ને તું દેકારો કરવાનું ચાલુ રાખ્યું ને તો હું તને હે ને કેવા જે ઉપર ક્યાં ચડીશ હાલો નાસ્તા પાણી કરી થોડાક પછી એકદમ ફ્રેશ થઈ જાય કોટામાં આવી જાય આરસીવ ના મમ્મા બે પછી એક વસ્તુ ખાવાની ઈચ્છા થઈ શું ખાવાની ઈચ્છા થઈ ખુશી સેન્ડવિચ કઈ સેન્ડવિચ ખાવી એક તો પાછું દર વખતે સેન્ડવિચ કે ને એટલે હું ઓલી સેન્ડવિચ સમજુ પફ એમ કે પફ કે પફ ઈ સેન્ડવિચ નો પફ કહેવાય સેન્ડવિચ નો કહેવાય ને પફ જ કહેવાય પણ અમે મોરબી સેન્ડવિચ બોલતા તો તમને વાંધો હું એ નો હાલે તમે ડિક્શનરી બદલો નહીં બદલી અમે તમે કહેવાય એમ અમે બદલાઈસી એવું ન હોય જે હાલતું હોય ઈ પફ લે પફ જ કહેવાય સેન્ડવિચ નો કહેવાય પફ લ્યો બસ ઓકે એ મોરબી ના એમ ને તો મોરબી જાય ને તેથી ખાઈ લેજે અત્યારે તો નહીં મળે દર વખતે કે હું તારા માટે ચાંદો તોડી આવી ના એવું મેં કોઈ દી નથી કીધું એવું હું કહું જ નહીં ખોટી વાતોમાં હું ઓલું ભરમાવું જ નહીં એવી ખાલી પરફેક્ટ લઈ આવો તો વાંધો લા એવું કોઈ દી કહું જ નહીં ચાંદો લઈ આવીશ ને તારા લઈ આવીશ ને આપણે જેટલા મારાથી 10 કિલોમીટર દૂર કઈ ઓર્ડર કીધો હોય ઈ લેવા હું ન જાઉં નહીં પછી એક્સેપ્ટ કરી લીધું જોયું ને તું ગમે ત્યારે કે ક્યારે ના પડું ખાલી ઈ કહી દે ક્યારે ના પડો એમ હું બહુ ઓવર ટાઈમે કહું ને ક્યારે 12 ઉપર 1-2 વાગી ગયા હોય ત્યારે 2 વાગે એક લિમિટેડ કે કહે એને 2 વાગે ખાવાની કઈક ઈચ્છા થઈ હોય હું ખબર જે પોસિબિલિટી જ ન હોય ઈચ્છા કે ને કહેવાય 2 વાગે ઈચ્છા થાય લોચો ખાવાનો 2 વાગે લોચો કે લેવા જાવ લોચો એક તો સવારની આઈટમ આ નો ડાઉટ અમુક જગ્યાએ રાત્રે મળી જાય લોચો પણ અમુક ઘણી વાર બંધ કરી દે ઘણા રાખે ને એવું બધું હાલતું હોય તો એને ઈચ્છા એવી થાય ને તો હું ત્યારે 2 વાગે એમ કે ના પાડું કે લોચો અત્યારે ન મળે બીજું કંઈક બોલ ખાવું હોય તો કેમ કે 2 વાગે ઘણી વાર અમે કામ કરતા હોય ત્યારે ઘણી વાર ખાવાની ઈચ્છા થાય ચાલો બધાય કીટું ખાવા ના તું ખાઈ લે તો આપણે ગીત આવવાનું હતું તમે જાઓ પહેલા ગીત આવી નાખો ઠરે એટલે બધું એનું ઘરે જા કીટામાં ગોળ થોડોક નાખી અને રોટલો ચોયડો હોય તો ખાવાની એય મજા આવે આ કાઢી લઉં તમે બે હું ને ન હોય ને એવું ખા કીટું હે ને લેડીઝ ને વધારે જેન્ટ્સ કીટું ન ખાય હે ભાવે જ ને એમના સ્વાદમાં જ ન હોય જેન્ટ્સ ને ખબર નહીં કીટું ન ભાવતું હોય તો એને
ગોળ નાખીને જરાક કકડાયું હોય ને બહુ મસ્ત લાગે. નાની માં તો બહુ વજન ચૂરમું ચોરીને રાખતા. અમે વાડીએ જતા ને કે આવી ત્યાં ખબર પડી ગઈ કીધુબાઈએ તાવ્યું છે અસલ મજાનું ચૂરમું ચોરીને રાખી દે. નાની માનો ફોટો નથી કોઈ. નાની માં છે ને બેઠા મમ્મી જેવા જ લાગે. બેઠા સેમ ટુ સેમ એમ જ લાગે કે મમ્મી ને બેને મારો ફોટો જોવે ને મારા બાનો ફોટો જોવે ને તો એમ કે આ અસલ વંતાબેન જ છે. બેઠે બેઠા ખુશી તો નથી જોયા એટલે ખ્યાલ નથી. મેં ફોટો જોયો છે ને મમ્મી હજી થોડા ગઈઢા થશે ને એટલે બેઠો ઈ તો ગઈઢાનો ફોટો એટલે બેઠા નાની માં જેવા જ લાગશે. હાઈટ બોડી બધું હરખું જો. આ કોણ હતું? ઈ હું હતો. કોણ? હું જ હોય કોણ હોય આપણા ઘરમાં. ખાઈ પી બધું એમાં રાખી દેવાનું. હર્ષિવભાઈએ ખાઈ લીધું એટલે હવે એની સાયકલ સાફ થાય છે. ભાઈ ખાતા ખાતા સાયકલ ને બગાડી નાખે. પકડી લે એમાં એવું કે ક્યારેક ક્યારેક રમતા હોય ને પછી ફૂગ જામી જાય. ખાતો હોય ને પછી આવી રે સાયકલ માં બેઠા બેઠા. તું કર નાખ પોતે મારી પાસે હતો અહીંયાથી ગયો મમ્મી પાસે હવે મારી પાસે એન મોઢું જોઈ જો. રતો ઓલું કતો વિડિયો બંધ થાય છે ને એટલે કઈ મમ્મી કઈક કરે છે ને તો અહીંયા જાવ. આજો પકડો. એને હે ને આદત હે આમાં બેસતો હોય ને એટલે કાંઈક ને કાંઈક એને ભાખરીનું બટકું કે કાંઈ પણ આપ્યું હોય ને તો આમાં બેઠા બેઠા રમતો હોય. બધે આયલો જાય ખાતો જાય. મેં આખી સાયકલ ને હે ને બધે એમાં શું નાના નાના ડોટ છે ને એની અંદર બધું ફસાઈ જાય એટલે એ બધું સાફ ને એ બધું કરી નાખું એટલે કાંઈ પછી માથાકૂટ ને. આરસીએમનો દોસ્તાર છે બધા રમે છે અત્યારે. એને ખવડાવ્યું પહેલાં મેં દહીં ને રોટલી ને એવું ખવડાવ્યું. ખાઈ લીધું ને તો મેં વાલો હવે આ કરી નાખું પછી અમે બધા જમવા બેસીએ. હવે જમીને ફ્રી થયા ને હું ને ખુશી બે આવી ગયા ગોડાઉનમાં ને જો ખુશી તારી હેલ્પર સાથે વાત થઈ હતી. શું કીધું? હા વાત થઈ ગઈ. શું ક્યારે? 3 જણા છે. ઓકે 2-3 સિલેક્ટ કર્યા છે ને એમાંથી હજી એક સિલેક્ટ કરવાના છે. ઓકે કઈ વાંધો નહીં. 2-3 દિવસની અંદર જ આવી જા. હા પછીથી આવી જશે. ઓકે બધું અસ્ત વ્યસ્ત પડ્યું છે આમથી આમ. હરખું કરવું નહીં જોઈએ આપણે. કરશું નહીં કરવું જ પડશે. આ બોટલ પડી બધી ઓર્ડરની છે. શેમ્પૂની આ કન્ડિશનર છે એ ઓર્ડરમાં જવાના. આટલા પેક કરવાના બાકી છે એ પેક થાહે. અત્યારે જો બધું પેક ને કરી નાખી. એટલે બધું પછી હેલ્પર આવે પછીની વાત પછી. એટલે એવી રીતે આયલા કરે છે. તે પછી મારે થોડુંક ઓલું રહેશે. જો એડવાન્સમાં હે ને આ બધા બોક્સ બનાવીને રાખ્યા કેમ કે આ બોક્સની જરૂર પડવાની. કુરિયર થવાના છે. આ બધા મટીરિયલ બને ને આ બધા કુરિયર થવાના. હેર ઓઇલ ના હે આમાં શેમ્પૂ ને કન્ડિશનર ના બે હરખા હે. જેમ જરૂર પડે ને એમ રાખી દઈએ એટલે પછી હે ને એટલા ભયા જાય સીધા પછી ઉપરથી પાછા ઉતારી. બાકી ઉપર ઓલા એમને પડ્યા ઈ. મારી થઈ વાત. ઓકે મારી વાત થઈ ગઈ છે. કાઈ વાંધો નહીં. થોડું છે ને દૂર કરી નાખું. કન્ફ્યુઝન હોય ઘણી તો હવે ઓમે બધા એ લોકોને કન્ફ્યુઝન હોય શું વર્ક કરવાનું ને એના રિલેટેડ 2-3 દી હજી જે વર્ક કરે ને પછી ખ્યાલ આવી જાય કઈ રીતે વર્ક આખા ફ્લોમાં બેહવાનું. આ બધી આવી છે બોટલો તો એ બધી એમને હરખી કાંઈ વાંધો. નીચે શેમ્પૂની છે વચ્ચે અમુક બે હેર ઓઇલની છે. અમુક બોટલોમાં સ્ટીકર લાગી ગયા છે એ બધી આમાં ભરીને રાખી દે. એ અંદર આમાં પડી થોડીક જ વધી છે. તો આ નવો સ્ટોક હમણાં ગયા હતા ને કીધું થોડીક લેતા આવી વચ્ચે અટવાય નહીં કેમ કે માલ મટીરિયલ અહીંયા હજી દિવાળી વેકેશન ગયું તો અડધું માલ મટીરિયલ અહીંયા નથી આવ્યું નવો સ્ટોક. ગોલ્ડન પંપ નહોતા તો અમારે બ્લેક પંપ જવા દેવા પડ્યા. એ તો બધા સમજતા જ હોય કે ગોલ્ડન પંપ નહોતા ને તો પછી હું વાત કરી જ લઉં છું કે
બ્લેક પંપ એમ હાલશે ને એમ તો બધાય કે હાલે જ ને હવે પંપમાં એમાં તો કઈ ઓલું હે નહીં, ઢાંકણામાં શું હોય, ઢાંકણું ગોલ્ડન હોય કે બ્લેક હોય? અમે થોડુંક રાખ્યું એ રીતનું પેકેજિંગ, ગોલ્ડન પંપ રાખ્યા હતા. હા આ વખતે પાછા આવી ગયા. હા હવે ગોલ્ડન પંપ જ આવશે. હવે ઓલા હમણાં પૂરા થઈ ગયા. એ હવે પૂરા થોડાક જ છે હવે. યસ હાલો બે જાય બે કામે. હા આજે છે ને મૂવી નાઇટ હતી, તો આજે એને અત્યારે મૂવી પૈતું, હવે એને હોઈ જઈશું. આજે ઈચ્છા હતી ખુશીની મારી કે મૂવી જોવું છે, ગમે એ એક મૂવી. તો ઘણા બધા મૂવી જોયા પણ એ કંઈ મૂવી ન દેખાણું. તો એમાં એક સાઉથનું હમણાં ન્યૂ રિલીઝ મૂવી આવ્યું રશ્મિકા મંદાનાનું, ધ ગર્લફ્રેન્ડ કરીને. મૂવીનું જોનાર હતું રોમાન્સ અને એક ડ્રામા ટાઈપનું. તો કીધું પહેલાં તો જોયું કે ક્યાંય થિયેટરમાં આવી છે મૂવી, તો અહીંયા ક્યાંય તો રિલીઝ થયું નહોતું નવસારીમાં. તો કીધું કાંઈ વાંધો હાલો, કીધું ડાઉનલોડ કરીને જોઈ લઈ, કીધું ડાઉનલોડ કરીને જોઈ લીધું. અત્યારે હજી પૈતું, હવે હોઈ જઈશું બે. તો ચાલો મળીશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.